કાળી લાગણી મારી મેલડી તન જગાડું ક્યાં ગઈ મારી રામલાની ભોળી ભક્તિની જેવી એ મારી તું કોરટ મારે રામલાને મારી મેલડી તું કાઈ દો તો જે મારા ભોળા રામલાને મારી મેલડી ક્યારે છેતરતી નહીં દેવી વાદી પ્રાણી કાળી નાગણી બોલીને મારી મેલડી બીજું બોલીશ નહીં એ બીજા નીચે બે જાઓ ભાઈ આ વિડિયો શૂટિંગ વાળાને કઈક અંદર દેખાય એમ નીચે બે જાઓ બધા એ મેલડી ને માનતા નીચે બે જાઓ નો માનતા ઉભા રહેજો એટલે અમને ખબર પડે કે અમે મેલડીને માનવા વાળા નથી એમ એ બહેનો નહીં નમ્ર વિનંતી નીચે બેજાવ મારા બાપુ લ્યો પછી વારા ફરતી દર્શન કરવા માટે આવજો પહેલા નીચે બેજાવ બધા વાહ વાહ મારા હુકમના પાના મેલડી વાહ તને ભજાણી નો હોય તને ભૂલાણી નો હોય એ મારા નિર્ધનિયા માણાની તું દે સાહેબ જેને જગતની માલિપા કોઈની પરવા નથી મારી મેલડી સિવાય કોઈનું કાંઈ નથી બાપ બેઠા બેજો ભાઈ જે બધા વડીલો ઉભા છે બેજો બેઠા જેને કાકા કુટુંબની પરવા કર્યા વગર જે મારી મેલડીનો બની ગયો છે જેને મારી મેલડીનો હાડ હોમી નાખ્યું છે બાપ તેજરને મારી મેલડી ટકોરા નો હોય મારી રામલાની મેલડી તને હાલ કેવાનો મારા બાપની દેવી મેલડી વધારનો રવા દે મારા રામલા મને હુતી નાગણીને જગાડીશ નહીં મને વાદી પરાના ચોકમાં મને મેલડીને એક લાંબી આંગળી કરી દાદા મારા રામલા તારી આંગળીના ટેરવે મારી મેલડી કે નો હાલી આવું તો મને મેલડીને તડતા જ ભરીશ નહીં બસડા મેલી મેલડી બેટમાં
બળુકી બેઠી મારી જોગમાયા મેલડી. પણ જેને બાળાપણની માલપા ભક્તિ લાગે, જેને બાળાપણની માલપાથી માનો તાર લાગી જાય સાહેબ, એક દી આજ જ્યાં વાદીપરાની માલપા જ્યાં ભગવતી મેલડીના બહેણા સેન સાહેબ, એક દી વાદીપરાની બહેનો દીકરીઓ ત્યાં છે, એમ કહેવાય કે ઉકેડો કરી અને માણસના આંગણે આંગણેથી કચરો નાખી જતા હતા. આ એક ભાઈની બાઇકની ચાવી મળી છે, કોઈની ખોવાતી તો લઈ જજો. બુલેટ ની છે, સરસ સરસ. પણ એક દી વાદીપરાની બેનો દીકરીઓ ચાર ચોક જ્યાં પડે રસ્તો પડે છે, જ્યાં જ માં મેલડી બેઠી છે, ત્યાં કચરો નાખવાનો ઉકેડો હતો સાહેબ. વાદીપરાની બેનો દીકરીઓ ઘરના આંગણેથી હંજવારી કાઢે અને બારેઓ ભરી ભરી કોઈ હુંડલા કોઈ ટોપલાની માલપા ભરી અને ચોકની માલપા જ્યાં ઉકેડો હતો ત્યાં નાખી જાય. પણ મેલડી કરે એવું કોઈ નો કરે ને મેલડી આપે એવું કોઈ નો આપે. પણ મારી મેલડીને વાત વધારવી, માં મેલડીને કઈક પરસો પૂરવો હોય છે ભાઈ. સમય જતા ત્યાંથી ઉકેડો ભરાઈ ગયો અને શોખ જેમ કહેવાય કે સાફ થઈ ગયો. તેથી આના રામભાઈ અને તેથી જગતની માલપા જેની 12-13 વર્ષની ઉંમર, પણ રામલા ને મનની માલપા એમ થઈ ગયું કે ઓહો, ચાર શેરીના શોખની વસોવચ જે બેનો દીકરીઓ ઉકડો નાખીને અહીં બેઠ્યું છે. ઉકડો ભરાઈ ગયો એટલે મનોમન વિચાર કર્યો કે અહીં ઉકેડો નાખવા હવે નથી દેવો, તો શું કરવું? કોઈને કઈ પૂછ્યા વગર જેની 12-13 વર્ષની બાળા પણ ઉંમર જેની કહેવાય, તળાવના કાંઠે જઈ તળાવના કાંઠે જઈને તળાવની પાળે બેહીને પહેલા તો ઊંડો વિચાર કર્યો શું કરવું, કોને કહું, ક્યાં જાઓ? અને કોઈને જો ના પાડવા જઈ ભાઈ ત્યાં ઉકેડો ન નાખશો તો કોઈ માણસ કોઈની વાતને માને નહીં. એટલે જેને મનોમન વિચાર કરી અને પોતાની દ્રષ્ટિની માલમાં જે રૂડો રૂપાળો પથ્થર લાગ્યો ને, એ પથ્થરને ઉપાડી અને ખંભા માથે લઈ અને તેથી આજને જ્યાં માં મેલડીનું જ્યાં મંડાણ માંડ્યું, જ્યાં માં મેલડીને આસન વાળીને બેઠી છે, એ જગ્યા ઉપર આવી અને તેથી આ માલધારી શિયાળ પરિવારના એક મોરુડા ભરવાડના દીકરા રામલાએ મારી મેલડીનો પથ્થર ત્યાં માંડ્યો. જેની બાળ ઉંમરની માલપા કોઈને કઈ કીધા વગર એ શોકના ખૂણે પથ્થર મેકી અને 5-10 રૂપિયાનું સિંદૂર અબીલ ગુલાલ લાવી અને સિંદૂર પાના કરી અને નાનો એવો વાટ બનાવીને એક દીવો 3 અગરબત્તી પ્રગટ કરીને એટલું કીધું કે હે મારી નોધારાની આધાર મેલડી, દુનિયા નથી જાણતી પણ હું એક રામલો જાણું છું કે મેં મેલડી તારા નામનો સંકલ્પ કરીને અહીં પાણો ખોડ્યો છે. પણ સાહેબ દુનિયાની માલપા કોઈ નો કરે એવું મેલડી કરે. અને તેથી એ પથ્થરની માલપા જેમ મારી મેલડી રામલાનો અવાજ સાંભળતી હોય ને, એમ પથ્થરની માલપાથી ટગર ટગર નજર કરીને તેથી મારી મેલડી એટલું કહેતી કે રામલા તે મારી મેલડીનો પાણો ખોડ્યો છે ને, પણ એકવાર જો વાદીપરાની માલપા મારા દોઢિયા તિલસુલ નો ખોડું તો હું મેલડી નહીં બાપ.
કહેવાનું નહીં, કોઈને કઈ વાત કરવાની નહીં. હાંજને હવાર તુહી માં મેલડી, તુહી માં મેલડી, તુહી માં મેલડી જેને ભજન લાગી ગયું બાપ. પણ મારી મેલડીને વાત વધારવી, માં મેલડીને વાત રાખવી. અને તેથી આ વાદી પરાના જે કાંઈ અત્યારે પંચ છે ને, એના નાના નાના ભૂલકાઓને એમ થઈ ગયું કે આ રામલો એકલો મેલડી મેલડી કરીને આ ભજન કરે છે. હાલો ને આપણે માતાજીના માર્ગની માથે ડગલા માંડીએ. મેલડી કેવી છે એને આપણે તો જોઈ તો ખરા બાપ. પણ જે પંચના 5-15 યુવાન છોકરાઓએ જેને ડગલા માંડ્યા ને ખંભે હાથ મેકીને એટલું કીધું કે રામલા રામલા હવે તું એકલો નથી, આ મેલડીનો અમે પણ પરિવાર સહી. અને મુંજાઈશ નહીં, જે થાય છે એ મેલડીનું અમે ભજન કરશું બાપ. મારી ભોરડા ભરવાડની ભક્તિની દેવી, એ મારી રામલાની ભોળી ભક્તિની કાળી નાગની મેલડી. મારી મેલડી ના ધૂપ દીવા થાય, હાજ અને હવાર મારી મેલડી ના ધૂપ દીવા પંચના છોકરા પણ માંડ્યા કરવા હો બાપ. અને જે મારી મેલડી ના માર્ગની માથે ડગલા માંડ્યા ને, મેલડી ના નામથી કોઈ રૂપિયો વાપરે અને 10, 25, 50 નો લાભ મારી મેલડી મંડી દેવા બાપ. આમ કરતા કરતા પંચના જે 5-15 યુવાન છોકરા હતા ને, એને મેલડીની પાસે બેહારી. તેથી રામભાઈ ને એટલું કીધું કે રામલા અને તેથી એ પંચના જે 5-15 જે વડીલો નાના નાના ભૂલકા છોકરા હતા ને, એને રામભાઈ ના ખંભે હાથ મેકીને એટલું કીધું, રામભાઈ જો કદાચ મેલડીના નામથી ફાળો લઈને બાપ, તો વાદીપરા કઈ નાનું નથી. કોઈ રેતી આપશે, કોઈ ઈંટું આપશે, કોઈ કપસી આપશે, કોઈ સિમેન્ટ આપશે. અને માં મેલડીના પાસે દીવો અને અગરબત્તી કરી મેલડીના નામની જય બોલીને ઊભી શેરીએ છોકરા મીંડા ફરવા હો બાપ. આધાર બની જાય એવી મારી મેલડીની રૂડીને રૂપાળી મૂર્તિ લાવી. અને તારીખ 5/11/2001 ના સોઘડિયાની માલિપા લાભ પાંચમના દિવસે મારી મેલડીનું પ્રાણ પ્રતિષ્ઠા કરી સાહેબ. અમુક સમય જાતા વાદીપરા મેલડી મિત્ર મંડળ આ દુનિયાની માલિપા પંચ મળીને એટલું કીધું કે મેલડીને તો બેહારી, પણ રામલા મેલડીને કયા નામથી પોકારશું. તેથી રામભાઈ ના ખોળીએ આવીને મારી નોધારાની આધાર મારી મેલડી બોલી કે બાપ જોજો મને વાદીપરાની માલિપા
આજ હું ઘોરડા ભરવાડ રામલાના એક વિશ્વાસની મેલડી બોલું કે મારું નામ તમારે પાડવું છે ને કે હા મારી જગતની માલિપા બાળક જન્મે તો એનું નામ હોય પણ મારી તે તો અહીં મંડાણ માંડ્યા છે યુગે યુગ તો મારી તારું કઈક નામ તો હોય ને અને તેથી રામભાઈના મોઢાની માલિપાથી અવાજ નીકળ્યો ખમા બાપ જાવ જાવ મારા વાદીપરાના પંચો આજ પંચે મળીને મારી મેલડીનું નિર્માણ કર્યું છે ને આ જગતની માલિપા મને મેલડીને વાદીપરાના પંચની મેલડી તરીકે નામ મારું જાહેર કરજો છે પણ સાંભળો બાપ મારી વાદીપરાની વસ્તી પાપથી પાસાર્યો ધર્મથી ઠુકડાર્યો મને મેલડીને માથું નમાવીને ડગલા માંડો આય નહીં પણ કદાચ વિદેશની વાટે કોઈ વાદીપરાની વસ્તી જાય ને મને મેલડીને એમ કે એ મેલડી ધ્યાન રાખજે આય નહીં મુંબઈના ઝાપા સુધી કોઈ દુઃખ પડે અને એમ કયો ક્યાં ગઈ મારી વાદીપરાની પંચની મેલડી અને જો મુંબઈના ઝાપામાં ભોમા ભાલા નો બે હારું તો હું રામલાની મેલડી મારી પંચની મેલડી એવું નિર્માણ કરી અને એક સ્ટેમ્પની માથે સહી માંડીને મારી મેલડી બેઠી ગઈ મારા મિત્ર મંડળ દુનિયાની માલિપા જે મારી મેલડી હામો નમણો માંડીને મારી મેલડીના કામની માલિપા 5-15 દી કોઈ બગાડો અને જો ભૂખ્યા તરસ્યા રવા દઉં આંખની માલિપા ઊનું ઓરસિયાળું વાહુડું આવવા દઉં ને તો મને પંચની મેલડીને ફટ કહેજો પણ સાંભળો બાપ આ જગતની માલિપા કોઈ મારા નામમાંથી એક વાપરે અને જો એકવીનો અણખડતો લાભ નો આપો ને તો હું એક રામલા ભરવાડની દિવસની માથે અઠવાડિયાની માથે મહિના વીતવા કાંઈક વરહ મહિના વીતવા પણ તેથી બાપ આ વાદીપરાની માલિપા વાદીપરા તો માને પણ આજુબાજુના ગામના માણસો પણ લાંબી આંગળી કરે ને મારી મેલડી એના દુઃખનો પિયાલો કરીને મંડી ગઈ પીવા હો સાહેબ અત્યારે જેને હિન્દુ માને મુસલમાન માને રાજા મહારાજા બધાય માને બાપ હે પણ સમય જાતા એક દી રામલાલ એટલું થઈ ગયું કે મેલડી દુનિયાની માલિપા હવે કોઈ નથી બાપ એ મારી દુનિયા મેલે પણ મારી મેલડી મારું બાવડું નો મેકતી પણ જગતની માલિપા જો તારા નામનો ભેખ પહેરું માં હે આજ તારા નામના કદાચ ભગવા લુગડા પહેરીને જગતની માલિપા નીકળું તો કોઈ એમ કે રામલો ગાંડો થઈ ગયો પણ મારી આજ દુનિયાની માલિપા કોઈ ન હોય ને એની બાળી બહુસર છે આજ બહુસરના નામનો ભેખ મારી તારો રામલો પહેરી લે બાપ અને તેથી એ નાનકડી એવી દેરીની માલિપા મૂર્તિ હતી ને મારી મેલડીની આંખની માલિપા આહુડા આવી ગયા કે મારા રામલા આજ મારા નામના નહીં પણ તું બૈસરાજીના નામનો ભેખ પહેરીશ અને મને મેલડીને આ મેકીને વિયોદાશ તો દુનિયાની માલિપા મને મેલડીને કોણ જગાડશે બાપ અને તેથી એ રામલો ભરવાડ મારી મેલડીની આરે વસને બંધાણો મારી દુનિયાની માલિપા રામલાના ખોળિયામાં સેલો પ્રાણ છે ને સેલો શ્વાસ મેલડી મારું પંચ મળીને જેથી તને આ ઉજળી કરવા બેન તારું કામ આદરે ને એ દુનિયાના ચાર છેડે હશું ને તો હું રામલો તારી પાસે આવીને ઉભો રહીશ મારી મેલડી દેવ
રૂડું મનાવવા માટે નથી કરતો. અને જે બોલું છું મારું વ્યાસપીઠ છે સાહેબ. દુનિયામાં અમે રાત પડે ને ગામડે ગામડે વ્યા જાય. આજ આવ્યો હોય તો સુરત હોય, વડોદરા, ભરૂચ બધે પ્રોગ્રામ હોય. પણ સાહેબ આજ જે આને પંચની મેલડી બેહારીને હાવ પર સ્વાર્થ છે સાહેબ. આનો કાંઈ સ્વાર્થ નથી. અને તેથી ભેખ પહેરી અને અહીંથી ડગલા માંડ્યા તેથી મેલડીને કીધું કે મારી રામલો તો કાલ માટીમાં માટી મળી જાય છે, પણ મારી પંચની મેલડી જોજે હો, મારા રામલાના નામમાંથી કાળો ડાગ નો બેન. તેથી મારી મેલડી બોલી રામલા, રામલા કોઈ લાંબી આંગળી મારા વાદીપરામાં કરે અને જો આંખોના લોસન નો કાઢી નાખું તારી મેલડી. મેં કીધું એમ પરસવારથ વગર મેલડીને બેહારીશ ભાઈ. આમાં ઘણા આપણે કદાચ ઘરે આપણા હુરધન બેહારીએ ને તો આપણે કાંઈક કામ કરીને બેહારીએ કે તારે બેવું હોય, બાપા હોય, વડીલ હોય, કોઈ ગઈઠા ભા હોય કે આપા તમારે બેવું હોય મારું આટલું કામ કરી દો. સાહેબ આને એની પાસે કાંઈ નથી માંગ્યું. પણ એક ઉકળ્યો હતો ગંદકી વાળો, એને દૂર કરવા હાટો જેને વિશ્વાસથી એક પાણો માંડ્યો અને આજ મારી મેલડીએ દોઢિયા ત્રિશુળ સાહેબ વાદીપરામાં ખોડ્યા છે. અને સાહેબ આજે એક મારી રામલાની ભોળી ભક્તિની જો આજ મેલડી અહીં હાજર થઈ હોય, જેનો નવરંગો માંડવો હોય, આની મારી પાસે મેલડીના વિશ્વાસુ, આજ મારી પંચની મેલડીને માનવા વાળા આમાં વિશ્વાસુ બેઠો. મેલડીના ભુવા હોય, પટિયાર હોય, ભુવા પટિયાર નો હોય, પણ સાહેબ બહેનું દીકરીઓ નાના મોટા ને મારી મેલડી માથે ભરો હોય અને આજ રામલાની મેલડીના નામમાંથી એક એક આંકલો ન આવે ને તો વાદીપરામાં મારી મેલડી નો બેઠી હોય.